ધેન્યુ એચીવર પ્રી સાયન્સ સ્કૂલ લીંબડી ખાતે તારીખ 1-2-2025 શનિવારના દિવસે વસંત પંચમી અને વિજ્ઞાન મેળાની ઉજવણી કરવામાં આવી। દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના લીંબડી ખાતે ધેન્યુ એચીવર પ્રી સાયન્સ સ્કૂલના કેમ્પ્સ ડાયરેક્ટર શ્રી મયંકભાઈ ચૌધરી દ્વારા વસંત પંચમીનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પંચકુંડી યજ્ઞ કરવામાં આવ્યો। ગુજરાતી માધ્યમના કેજી થી ધોરણ 8ના વિદ્યાર્થીઓના કૃતિઓ દ્વારા વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો જેથી સાયન્સ અંગે તેમનો ખ્યાલો વધુ મજબૂત થાય। આ વિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે બીપી અગ્રવાલ હાઈસ્કૂલ લીંબડીના આચાર્ય શ્રી શર્મા અને સ્વામી વિવેકાનંદ સ્કૂલના આચાર્ય શ્રી પુરિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો જેમના હસ્તે બાળકૃતિ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ દરમિયાન આવેલ વાલીશ્રીઓને શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય શિલ્પાબેન પટેલ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા તેમજ ધેન્યુ એચીવર સ્કૂલના તમામ શિક્ષકગણ હાજર રહ્યા હતા। બાળકોની કૃતિઓ જોઈને વાલીશ્રીઓએ દરેક બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા। હિતેશભાઈ પ્રજાપતિ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, દાહોદ। ધેન્યુ એચીવર પ્રી સાયન્સ સ્કૂલ લીંબડી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। હું મયંક ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર આ સ્કૂલમાં આજે વસંત પંચમીના દિવસે અહીં વસંત પંચમીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો તથા પંચકુંડી હવન કે જે અમારી સ્કૂલમાં દર શનિવારે કરવામાં આવે છે કે જેથી આ પંચકુંડી હવનમાં દરેક વિદ્યાર્થીઓના વારા કરવામાં આવે છે કે એ સામાન જે છે કે હવન કુંડનો સામાન એ જાતે લાવે છે કે એમના મનમાંથી અંદર આવવું જોઈએ કે અમે હવન કરીએ છીએ તથા આજરોજ ધોરણ કેજીથી 8 ધોરણ સુધી ગુજરાતી મીડિયમનો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો છે। તો તેમાં બીપી અગ્રવાલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી શર્મા સાહેબ અને સ્વામી વિવેકાનંદ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી બાબુભાઈ ભુરિયાને મુખ્ય ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા તથા આ વિજ્ઞાન મેળો એટલા માટે કે અત્યારથી બાળકોને સાયન્સ પ્રત્યે રુચિ આવે કે સાયન્સમાં આગળ જે આ સ્કૂલ જે છે એ પ્રી સાયન્સ સ્કૂલ છે કે સાયન્સ પહેલાં પ્રી સાયન્સ, તો બાળકોને અત્યારથી મનમાં સાયન્સ પ્રત્યેની રુચિ વધે તે માટે કેજીથી ધોરણ 8ના વિદ્યાર્થીઓનો માટે વિજ્ઞાન મેળો આજે રાખવામાં આવેલ છે।